સ્વીકાર અને અંગીકારમાં ફરક એ, કોઈએ તમને વસ્તુ આપી ને તમે હાથમાં લીધી એ સ્વીકાર, પણ અંગીકાર એટલે પ્રભુ એને પોતાના અંગ રૂપ બનાવી લે. જેમ કોઈએ પેંડો આપ્યો ને કોઈ હાથમાં લે, હવે હાથમાં લીધો એટલે ગ્રહણ સ્વીકાર કર્યો, પછી બીજા કોઈને પણ આપી દે, એ ક્યાંક મૂકી પણ દે. પણ કોઈએ પેંડો લીધો ને મુખમાં મૂક્યો, અને મુખમાં મૂક્યો એટલે શરીર રૂપ થઈ ગયું, અંગ રૂપ થઈ ગયું. એમ પ્રભુ જે વસ્તુનો સંબંધ પ્રભુ સાથે થાય એ પ્રત્યેક વસ્તુ પ્રભુ પોતાના રૂપ બનાવી દે છે. અને એટલા માટે પ્રભુના માલાજી હોય, વસ્ત્ર હોય, શૃંગાર હોય, પાદુકાજી હોય, અનેક પ્રકારથી એકવાર ભગવત સંબંધ થયો એટલે ભગવત રૂપ થઈ જાય, એને કહેવાય અંગીકાર. અને એટલા માટે ધરેલા વસ્ત્રો પણ ભગવત રૂપ છે, ઠાકોરજી રૂપ છે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં વસ્ત્રજીની પણ સેવા થાય કે ઠાકોરજી રૂપ થઈ જાય. એમ હરિરાયજી સમજાવે છે કે જે પણ યાવત સાધન સંપત્તિ કાર્યત્ય ખિલા નિજાન, આખું જે પણ સાધન સંપત્તિ આદિ કાંઈ પણ છે એ બધું જ પ્રભુ પહેલા શુદ્ધ સ્વરૂપનો ભક્તોને અનુભવ કરાવે છે, ભક્તના હૃદયને શુદ્ધ કરે છે અને પછી પ્રભુ એમાં પ્રવેશ કરે છે. અને એટલા માટે જેમ ગોપીજનોને પણ રાસમાં મદ આવ્યો, જો આજે તો શરદની પૂર્ણિમા છે, રાસ પંચાધ્યાયની કથા આપણે જાણીએ છીએ, ગોપીજનોના મનમાં જ્યારે મદ આવ્યો, તાસામ તત સૌભગપદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરજીયત. અને જ્યાં મદ જોયો તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન એટલા માટે થયા કે ગોપીઓના અંતઃકરણને વિશુદ્ધ કરવું છે, એ વિપ્રયોગનો અનુભવ કરાવવો છે. અને ગોપીઓ ચારે બાજુ શોધે છે. જ્યારે મનમાંથી એ મદ ગયો, દીનતા પ્રગટી, વિશુદ્ધ હૃદય થયું. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંતશ્ચ ચિત્રધા રુદતુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને કૃષ્ણ દર્શન લાલસા પ્રગટી, અંતઃકરણ પવિત્ર થયું અને એ સમય ઠાકોરજી પ્રગટ થઈ ગયા. અને આમ ભક્તનું હૃદય વિશુદ્ધ કરી અને પરમાત્મા હૃદયમાં પ્રવેશે છે. અને એટલા માટે ઘણી વાર ભક્તિમાં આવતા પ્રતિબંધો તમને ખૂબ ભાવ થાય પણ અનુકૂળતા ન આવે, અને એમ કરીને હૃદયમાં તાપ પ્રગટ થાય, ત્યારે માનવું કે અત્યારે ઠાકોરજી મારું હૃદય વિશુદ્ધ બનાવી રહ્યા છે. ત્યારે પ્રભુની અકૃપાની જાણવી, એને પણ ઠાકોરજીની કૃપા જાણવી કે પ્રભુ પ્રતિબંધ આપી અને મારા અંતઃકરણને વિશુદ્ધ કરે છે. એમ આજ્ઞા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી 11મા શ્લોકમાં સમજાવે છે કે ઠાકોરજી હૃદયમાં તો પધારે, પણ આ દેહ તો લૌકિક છે, પછી લૌકિક દેહથી અલૌકિક એવા પ્રભુની સેવા કઈ રીતે થઈ શકે? તો એને સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્યમ દેહમ અલૌકિકમ. જ્યારે ભક્તની અંદર દીનતા પ્રગટ થાય, દીનતા એ સર્વોપરી ફલ છે. દીનતાથી પ્રભુ રાજી થાય છે, પણ પ્રભુ રાજી થાય ને ત્યારે દીનતા આવે છે. દીનતા પણ આપણે ત્યાં આચાર્યોએ 3 પ્રકારની બતાવી છે: આધિ ભૌતિક દીનતા, આધ્યાત્મિક દીનતા અને આધિ દૈવિક દીનતા. સૌથી પહેલા જીવને પોતાના દોષોનું ભાન થાય એટલે આધિ ભૌતિક દીનતા પ્રગટે કે छिन छिन में अपराध परत है, या जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. અનેક પ્રકાર દોષોનું ભાન થાય અને જે દીનતા પ્રગટે એ ભૌતિક દીનતા છે. દોષોનું ભાન થયું, પ્રભુનું સ્મરણ કરતા કરતા અંતઃકરણ પવિત્ર થયું, અને અંતઃકરણ પવિત્ર થયું અને જે દીનતા પ્રગટ થઈ એ આધ્યાત્મિક દીનતા છે. વિશુદ્ધ હૃદયથી જે પ્રગટી એ આધ્યાત્મિક દીનતા. અને ત્રીજું, જ્યારે અંતઃકરણ વિશુદ્ધ થયું, સ્વરૂપ જ્ઞાન થયું, અને સ્વરૂપ જ્ઞાન થયું તો ભગવદ વિરહ પ્રગટ થયો કે અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે, હવે પ્રભુ ક્યારે મને પ્રાપ્ત થશે? અને એવો પ્રબળ ભગવદ વિરહ થયો, અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટ થાય એ આદિ દૈવિક દીનતા છે, જે ગોપીઓને રાસમાં પ્રગટી છે. અને એટલા માટે ત્યારે કારિકા મહાપ્રભુજી સુબોધનીમાં લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે પણ કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ પ્રસન્ન થાય છે તો કેવલ ભક્તની દીનતાથી પ્રસન્ન થાય છે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી
ભેટ ભગવંતજીને ધરજો, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો રે. દયારામભાઈ એટલે જ ગાયું દીનતાના પાત્ર, દૈન્યતાથી અધિકાર સંપાદન થાય છે. એટલે ઠાકોરજી જે જીવ પર કૃપા કરવાના હોય ને, તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એ તમને કેમ ખબર પડે? તો કે એનું પહેલું પ્રમાણે ધીરે ધીરે તમારા હૃદયમાં દીનતા આવવા લાગે. વાણી, વિચાર, વ્યવહાર આ ત્રણેયથી દીનતા આવવા લાગે. તારે માનવું કે ઠાકોરજી મારી સેવા સ્વીકારી રહ્યા છે. ધીરે ધીરે દીનતા, જેટલું પુષ્ટિ ભક્તિનું જ્ઞાન પ્રગટતું જાય એટલું દીનતા પ્રગટવી જોઈએ. દીનતા એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. એટલે કહ્યું સૌથી પહેલા પ્રભુ દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ ભક્તને અલૌકિક સેવો ઉપયોગી દેહ આપે. ભક્તની દીનતા જુએ એટલે ઠાકોરજી ભક્તિને લાયક, સેવાને લાયક દેહ આપે. આપણે ત્યાં સેવા ફલ ગ્રંથમાં પણ 3 ફળ મહાપ્રભુજીએ બતાવ્યા: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને લીલામાં સેવો ઉપયોગી દેહ. આ 3 ફળ સેવાના ગયા. આ રીતે ઠાકોરજી દાન કરે છે. એટલે પ્રભુ જ્યારે તમારા પર પ્રસન્ન થાય ત્યારે તમને અલૌકિક દેહ, સેવા લાયક યા અલૌકિક સામર્થ્ય આપે. અને એટલે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને, આપણે 84 વૈષ્ણવમાં, કે જયારે 80 વર્ષના થઈ ગયા પુરુષોત્તમ દાસજી, એટલે એમના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે મારા બાપુજી ઘરડા થયા છે, એટલે હવે મારે અપરસ કરીને સેવામાં જવું જોઈએ. અને બીજા દિવસે જ્યાં અપરસ કરીને આવ્યા ત્યારે પુરુષોત્તમ દાસજી જાણી ગયા કે મારા પુત્રને શંકા થઈ છે, મારા શરીરને જોઈને શંકા થઈ છે. અને જ્યાં સેવામાં ગયા તો એના બાપુજી, એના પિતાજી પુરુષોત્તમ દાસજી 18 વર્ષના યુવાન એમને દેખાયા. અને કહ્યું કે સેવામાં કોઈ ગરડો થતો નથી, સેવા કરનારને ઠાકોરજી અલૌકિક દેહનું દાન કરે છે. અને ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ લખ્યું કે શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે વ્યવસ્થાથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે સામર્થ્યથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે ધન હોય તો સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટું ઘર હોય તો સેવા થાય? ના, સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. વ્યવસ્થાઓથી સેવા થતી નથી. નહીં તો દુનિયામાં ઘણાને વ્યવસ્થા છે, ઘણાને યુવાની છે, ઘણાને ધન છે, ઘણાને મોટું ઘર છે, ઘણાને બધી વ્યવસ્થા છે, છતાં એ સેવા નથી કરી શકતા. કારણ કે સેવા એ જ કરી શકે જેના હાથે પ્રભુ સેવા લેવા માંગે. ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવે. અને એટલા માટે કહ્યું કે અલૌકિક દેહનું દાન શ્રી ઠાકોરજી કરે છે. કિશોરીબાઈ પર યમુનાજીએ કેવી કૃપા કરી. એટલે જ યમુનાષ્ટકમાં કહ્યું ને, તનુ નવત્વ મેતાવતા, તનુ નવત્વનું દાન યમુનાજી કરે. અને કેવું તનુ નવત્વ આપ્યું કિશોરીબાઈને યમુનાજી. ચિત્રા નીકળ્યા છે, દેખાવાનું બંધ થઈ ગયું, શરીર કૃશ થઈ ગયું, સુકાઈ ગયું શરીર. પિતાજીએ નાનપણમાં બસ યમુનાષ્ટક શીખવાડ્યું, પણ એવી બીમારી લાગી કે આખું યમુનાષ્ટકે ભૂલી ગયા છે. અડધો શ્લોક યાદ છે કિશોરીબાઈ, અને ઘરના ખાટલામાં ખૂણે બેઠા બેઠા બસ અડધો શ્લોક બોલ્યા કરે ને યમુનાજીનું સ્મરણ કર્યા કરે.